જો તમે એક સ્ત્રી છો તો આ વિડીયો તમારા માટે છે. જો તમે મા બનવાની ઝંખના રાખી રહ્યા હોવ તો આ વિડીયો તમારા માટે છે. અને પુરુષોને પણ વિનંતી છે તો તમે પણ આ વિડીયો સંપૂર્ણ સાંભળજો, જેથી કરીને તમને તમારા પરિવાર કે ભાઈ તમારા પાર્ટનર માટે ભવિષ્યમાં કામ આવી શકે. હવે અત્યારે તમે જુઓ તો જે મહિલાઓને માસિક છે ને અનિયમિત છે અથવા તો મહિનાઓ સુધી આવતું જ નથી, 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના સુધી માસિક જ નથી આવતું, એ સ્ત્રીઓએ અત્યારે ચેતવાની જરૂર છે. કારણ કે એ લોકો ધીમે ધીમે વંધ્યત્વ તરફ આગળ વધી રહી છે. શું કામ? કારણ કે એ લોકો જો માં બનવા માંગતી હોય ને આની આ જ પરિસ્થિતિ રહેતી હોય તો એ માં નથી બની શકતી. એની પાછળના કારણો જો તમે જુઓ તો પીસીઓડીના ઇસ્યુ છે, પીસીઓએસના ઇસ્યુ છે, સફેદ પાણીની સમસ્યાઓ છે, પછી તમે જો તો ફાઇબ્રોઇડ છે, સિસ્ટ છે, ઓકે, આ બધી સમસ્યાઓ છે, હોર્મોન ઇમ્બેલેન્સ જોવા મળતું હોય છે. અને આના થકી થાય છે શું? ફર્ટિલિટી એ લોકોની ડાઉન થતી જાય છે અને ધીમે ધીમે એક જે બનવાના છે ને સંપૂર્ણ બંધ થતા જાય છે. માટે અત્યારે તમારે ચેતવાની જરૂર છે. તો આજનો વિડીયો એ પર્પઝથી છે કે આના સમાધાન માટે શું અમે એકચ્યુઅલી રજ પર્વતની ચૂર્ણ આના સમાધાન માટે થઈને બનાવીએ છીએ. રજ પર્વતની એટલે કે રજ સમાન જે સ્ત્રીને માસિક સ્રાવ આવે છે એટલે કે રજ. પરાવર્તની એટલે કે ફરી શરૂ કરવું, માસિકને ફરી શરૂ કરવા માટેનું ચૂર્ણ એટલે કે રજ પરાવર્તનની ચૂર્ણ. હવે જેની અંદર અમે લોકો જેમ કે આ સમજો કે ભાઈ ગાજર છે, મરી છે, સૂંઠ છે, પીપરી છે, એલોવેરા છે અને બીજી ઘણી બધી ઔષધિઓ આવે છે, જેમ કે હિંગોળ થઈ ગયું, બરોબર છે. તો ઘણી બધી ઔષધિઓ છે જેનો ગ્રંથો આધારિત એ ઔષધિઓનો ઉપયોગ કરીને ચૂર્ણ બનાવવામાં આવે છે. પણ ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે શું કરી શકો? એક સામાન્ય એવી ટિપ્સ બતાવું છું. ઘણી વખત નહીં જેવો ઉપચારથી પણ સમાધાન મળી જતું હોય છે. તો તમારે કરવાનું છે ફક્ત એટલું, ધાણા લેવાના છે, ધાણા. ઓકે, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી કે અડધી ચમચી જેટલા ધાણા નાખી દો, આખી રાત એને રહેવા દો, સવારે એ પાણીને ઉકાળો અને ત્યારબાદ એને ગાળી એ પાણીને સવારે ખાલી પેટે પી લો. લગાતાર આ વસ્તુ તમારે સતત કરવાની છે જ્યાં સુધી તમારું માસિક ફરી શરૂ ના થાય ત્યાં સુધી. ઓકે, એક વખત તમારું માસિક શરૂ થઈ જાય છે ત્યાર પછી હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, શરૂઆતના મહિનાઓમાં જ્યારે પણ તમારી માસિક આવવાની તારીખ નજીક આવતી હોય એના 1 અઠવાડિયા પહેલાં આ કાર્ય શરૂ કરી દેવાનું, જેથી કરીને તમારું માસિક પણ રેગ્યુલર થઈ જશે અને બધી સમસ્યાઓમાંથી તમને નિરાકરણ પણ મળી જશે અને તમે માતૃત્વનું સુખ પણ પ્રાપ્ત કરી શકશો. તો અમારી ટિપ્સ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો, જરૂર હોય એવાની વિડીયો શેર કરજો અને અમને ફોલો અવશ્યથી કરજો. હર હર મહાદેવ.